આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 26। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન। પછી શ્રી નારાયણ મુનિ કહે છે કે, જે દીક્ષા વિધિમાં કંઠમાં પહેરવાની માળા, કંઠી, જપની માળા, તિલક, પહેરવાના વસ્ત્રો સૌમ્ય હોય, તથા દૈહિક દેખાવ સૌમ્ય હોય, તથા પોતપોતાના ધર્મ પાલનની પ્રતિજ્ઞા સાથે જે દીક્ષા ગ્રહણ કરવામાં આવતી હોય, તે શુભ દીક્ષા કહેલી છે। જે દીક્ષામાં નખથી શિખા પર્યંતનો વેશ અતિશય ભયાનક હોય, જેમાં ક્રોધ હોય, અપશબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય, જેમના આવા લક્ષણો હોય, તેને અશુભ દીક્ષા માનવી। જેમના દર્શન કરવાથી મનુષ્યો વાઘ આદિકથી જેમ ભય પામે, તેમ ભય પામે તેવો વિકૃત વેશ ધારણ કરવાની રીત હોય, જેમાં મદ્યમાંસ, ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાની છૂટ હોય, જે દીક્ષામાં ગાંજા, ભાંગ આદિકના સેવનની છૂટ હોય, કે જેનાથી નેત્રો અને ચહેરો ભયાનક થઈ જાય છે। વળી જે દીક્ષામાં પરસ્ત્રી સંગનું પણ પ્રતિપાદન હોય, તે દીક્ષા અશુભ કહેવાય છે। જે મંત્રોમાં હરિ, કૃષ્ણ, નારાયણ, વાસુદેવ, નર, વિષ્ણુ, કેશવાદિક મંગળકારી ભગવત નામોનો જાપ કરવામાં આવે, તે શુભ મંત્રો જાણવા। જે મંત્રોમાં મારણ, ઉચ્ચાટન, પતન, ચિત્તભ્રમ, વશીકરણ આદિકનું વર્ણન હોય, અથવા તામસી દેવી દેવતાના જે મંત્રોમાં નામ આવતા હોય, તે સર્વે મંત્રો અશુભ જાણવા। ભગવાનના એકાંતિક ભાગવત સંતો તથા ભક્તોનો સમાગમ કરવો, તે શુભ સંગ કહેલ છે। સાચા ભક્તોની ઓળખ સત્શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા તેમના લક્ષણ પરથી થાય છે। તેમના લક્ષણો સંક્ષેપમાં આ પ્રમાણે છે। જે અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, પોતાના નિયમોનું દ્રઢપણે પાલન કરતા હોય, જે નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની, નિસ્પૃહાદી હોય, અંદર બહાર શુદ્ધ વર્તતા હોય, જે કામ, ક્રોધ, ઈર્ષ્યા અને પરના દ્રોહથી રહિત હોય, જે નિર્મત્સરી, નિર્લોભી, આત્મનિષ્ઠ અને જીતેન્દ્રિય હોય, તેમજ જે ભગવાન અને ભગવાનના અવતારોની મહાત્મ્ય જ્ઞાનપૂર્વકની ભક્તિ કરતા હોય, જે સદાય એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરતા હોય, આવા સત્પુરુષનો સંગ કરવો, તે શુભ સંગ કહેલો છે। વળી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષપણે હોય, તથા તેમના વચનોનું જેમાં વર્ણન હોય, તેવા સત્શાસ્ત્રનું વાંચન, તે પણ શુભ સંગ કહેલ છે। સત દેશકાળાદિકનું સેવન કરવું, તે પણ શુભ સંગ છે, એવું મોટા મહર્ષિઓ કહે છે। અસત્પુરુષનો સંગ, તે અશુભ સંગ કહ્યો છે। તે અસત્પુરુષોને પણ તેમના લક્ષણોથી ઓળખી રાખવા। જે વિષ્ણુ ભગવાન અને તેમના ભક્તોમાં ભક્તિ એ રહિત હોય, જે ભાગવત એકાંતિક સંતો તથા સત્શાસ્ત્રોના વચનોમાં અવિશ્વાસી હોય, નાસ્તિક, ધનલોલુપ, પરસ્ત્રી સંગમાં આસક્ત, ચોરી કરવાના સ્વભાવવાળા હોય, સુરા, મદિરા, માંસનું સેવન કરનારા, માની, મત્સરી, દંભી, જુગારમાં આસક્ત, અભક્ષ્ય વસ્તુને ખાતો હોય, હિંસા કરનારા, વિદ્યા, ધન અને કુળના મદથી ઉન્મત્ત હોય, બહુ ક્રોધી હોય, તેનો સંગ અશુભ સંગ કહેલો છે। વળી જે ભગવાનના સંતો ભક્તોમાં બ્રહ્મચર્યાદિક શ્રેષ્ઠ ગુણોને છોડીને કોઈ અલ્પ સરખા દૈહિક દોષને મહાન ગણીને ઉહાપોહ કરનાર હોય, તેનો સંગ અશુભ સંગ કહેલો છે।
જે કેવળ પોતાની જ પ્રશંસા કરતા હોય અને પ્રગટ ભગવાન શ્રી હરિના ઉપાસકોની નિંદા કરતા હોય, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે બીજાને અત્યંત પીડા આપીને અન્નવસ્ત્રાદિક વસ્તુઓ તેમના થકી મેળવે, તેનો સંગ અશુભ સંગ જાણવો. ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલા દુર્લભ માનવ શરીરને પ્રાપ્ત કર્યા પછી પણ જે પ્રત્યન કરીને ધર્મ ભક્તિ તે સાધતો નથી, બ્રહ્મચર્યવ્રત ન પાળતો હોય, તેને અશુભ સંગ કહ્યો છે. જે પ્રમાદી હોવાના કારણે કાળ, ભાગ્ય, પૂર્વ સંસ્કાર અને ભગવાનની કૃપાને જ કલ્યાણનું સાધન માનતા હોય છે અને પુરુષાર્થ પણ ભગવાનની કૃપા વિના થતો નથી એવું માનતા હોય, તેવાનો સંગ અશુભ કહ્યો છે. અશાંતિ આદિક અનેક દુર્ગુણથી ભરેલા હોય તે અસત્પુરુષ કહેલા છે અને તેમનો જે સંગ તે અશુભ કહેલો છે. અસત દેશકાળાદિકનો સંગ કરવો તે પણ અશુભ સંગ છે. આ પ્રમાણે મારા આશ્રિત નર નારીઓએ યથાર્થપણે જાણી રાખવું. આ પ્રમાણે મેં તમને શુભ અને અશુભ દેશકાળાદિકના લક્ષણો મારા આશ્રિત મુમુક્ષુજનોને જ્ઞાન થાય તે માટે સંક્ષેપમાં કહ્યા. તેમાં શુભ દેશકાળાદિકનું સેવન કરવાથી મનુષ્યોની બુદ્ધિ શુભ થાય છે અને અશુભ દેશકાળાદિકનું સેવન કરવાથી બુદ્ધિ અશુદ્ધ થાય છે. એ વાતમાં કોઈ પણ જાતનો સંશય કરવો નહીં. હે મુનિ, જે મનુષ્યની બુદ્ધિ જેવી હોય તે મનુષ્ય તેવા જ કર્મ કરે છે. ત્યારબાદ પોતાના કરેલા કર્મોને અનુસારે શુભ અશુભ ફળને પામે છે. આથી સ્વહિતેચ્છુ બુદ્ધિમાન મનુષ્યોએ અશુભ દેશકાળાદિકનું સેવન છોડીને તત્કાળ શુભ દેશકાળાદિકનો આશ્રય કરવો. જેમ અજાણતા કરેલું અમૃતનું પાન મૂર્ખ કે પંડિત માણસને પણ નિશ્ચય અમર બનાવી દે છે, તેમ અજાણતામાં સેવન થયેલા શુભ દેશકાળાદિક પંડિત કે મૂર્ખ માણસને પણ આ સંસારના બંધનમાંથી મુક્ત કરે છે. વળી જેવી રીતે દારૂ કે ભાંગનું પાન શાસ્ત્રજ્ઞ પંડિત કે મૂર્ખ માણસ કરે તો તેને કેફ ચડાવી તે જ ક્ષણે ઉન્મત્ત કરે છે, તેમ અશુભ દેશકાળાદિકનું સેવન સાત્વિક ગુણવાળા વિદ્વાન પુરુષને પણ નરકમાં લઈ જનારા પાપના માર્ગે ચડાવી દે છે. તો પછી રજોગુણી તમોગુણી માણસોને તેનું સેવન ક્યાં લઈ જાય? તેમાં શું કહેવું? હે મુનિ, તમે કહેશો કે આવું કેમ સંભવે? તો કહું છું કે દેશકાળાદિકનો મૂળભૂત સ્વભાવ જ એવો છે. જેમ સ્વાભાવિક સારો નરસો ગુણ માણસમાં હોય ને તે છોડવા સમર્થ થઈ શકતો નથી, તેમ દેશકાળાદિક પોતાના શુભ અશુભ સ્વભાવને છોડી શકતા નથી. જે ભગવાનનો ભક્ત હોય અને આદરપૂર્વક નિત્ય શુભ દેશકાળાદિકનું સેવન કરે તો તેને સકલ ઈચ્છિત પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સદાય સુખને ભોગવે છે અને દેહાંતે ભગવાનના પરમ અક્ષરધામને પામે છે. ત્યાં ચૈતન્યમય દેહને પામીને પોતે ઈચ્છેલા અનંત, અવિનાશી અને દેવતાઓને દુર્લભ એવા દિવ્ય સુખોને ભોગવે છે. જે મનુષ્ય આ લોકમાં અશુભ દેશકાળાદિકનું સેવન કરે છે તે પુરુષ પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થઈ જીવન પર્યંત દુઃખ ભોગવે છે અને દેહાંતે યમપુરીમાં જઈને દારૂણ દુઃખને ભોગવે છે અને 84 લાખ જાતના શરીરોમાં જન્મ લઈ ભટકી ભટકીને અપાર કષ્ટોને ભોગવે છે. તેથી મનુષ્યોએ અશુભ દેશકાળાદિકથી ડરીને ધર્મની સિદ્ધિને માટે નિત્ય શુભ દેશકાળાદિકનું જ સેવન કરવું. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિના વચનોનું શ્રવણ કરીને પોતાનું હિત ઈચ્છતા શુકમુનિ અતિશય હર્ષ પામ્યા.
તથા સભામાં બેઠેલા સંતો, હરિભક્તો તેમજ અન્ય સભાજનો ખૂબ જ આનંદ પામ્યા અને ભગવાન શ્રી હરિના ચરણમાં પોતાના મસ્તક મૂકી તે વચનોને અતિ ભાવથી મસ્તક ઉપર ધારણ કર્યા. હે રાજન, આ ધર્મની સિદ્ધિ વેદથી પ્રમાણિત છે. ભગવાન વર્ણિરાજ શ્રી નારાયણ મુનિએ ગૃહસ્થ ભક્તજનો, ત્યાગી સંતો અથવા કોઈ પણ મનુષ્યના ધર્મ રક્ષણને માટે જ આ ધર્મસિદ્ધિ કહેલી છે. જે મનુષ્યો આનું પ્રતિદિન શ્રવણ કરશે, કોઈને સંભળાવશે, તે બંનેને ધર્મમાં દ્રઢ સ્થિતિ થશે. તેમજ આ લોક તથા પરલોકમાં અનેક પ્રકારના સુખો ભોગવશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ ઉપર શ્રી હરિ અને શુકાનંદ સ્વામીના સંવાદ રૂપે ધર્મસિદ્ધિનું નિરૂપણ કર્યું ને નામે 26મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.